એકાંતમાં જાય છે, ભીડભાડ લોકોની વચ્ચેથી પોતાની જાતને એકદમ અલિપ્ત કરી દે છે અને દિવસ રાત એ શાસ્ત્રનું પઠન કરે છે, શાસ્ત્રનો સતત એ અભ્યાસ કરે છે. એ કોઈ ક્લાસમાં તો ગયા નથી, થિયોલોજીના ક્લાસમાં. અને તમે જાણો છો કે બાઇબલમાં સંત પાઉલના પત્રો કેટલા બધા છે. તો એ બધા પત્રો જો તમે વાંચ્યા હોય તો તમને ખબર પડે કે ઈશ્વરના રાજ્યની સીધી બાબત એ પોતાના પત્રોમાં મૂકે છે. તો ઈશ્વરના રાજ્યની બાબત એમને ખબર કેવી રીતના પડી? ઈસુનો તો વિરોધ કરતા હતા, એમના શિષ્યોનો એ વિરોધ કરતા હતા. 3 વર્ષ સુધી એ એકાંતમાં જાય છે અને એ સતત જ્યારે શાસ્ત્રનો અભ્યાસ કરે છે ત્યારે પવિત્ર આત્મા ડાયરેક્ટ એમની જોડે ડીલિંગ કરે છે. પવિત્ર આત્મા એક રેવેલેશન્સ એમને આપે છે.